નમસ્કાર. આજે એક વિશેષ મુદ્દાની વાત કરવી છે. આમ તો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ખેડૂતો વસવાટ કરે છે અને હવે ખેડૂતો દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારમાં અરજી કરવામાં આવી રહી છે. એનો એક સૌરાષ્ટ્રની અંદર સૌથી હાલ ગરમાતો મુદ્દો અને મહત્વનો મુદ્દો હોય તો ગાંજાના વાવેતર કરવા માટે ખેડૂતે પરમિશન માંગી છે અને એ પરમિશન માંગવાનો હાલ મુદ્દો એવો ચર્ચામાં આવ્યો છે કે જે સતત ને સતત ચાલી રહ્યો છે. મારે આજે એ વિશે વાત કરવી છે કે ખેડૂતોને કેમ કરવી પડે છે આવી અરજી. ખેડૂતો હવે દિન પ્રતિદિન ખેતી છોડી અને મહાનગરોમાં વસવાટ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની જમીન વેચી રહ્યા છે. આવી નોબતો કેમ આવી રહી છે? અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકાના એક ખેડૂત છે, જે ખેડૂતે કૃષિ મંત્રીને પત્ર પાઠવી કૃષિ મંત્રીને અરજી કરી છે. 2 વાર અરજી કરી છે કે ભાઈ મને ગાંજાનું વાવેતર કરવાની પરમિશન આપો. આવું કેમ? ગાંજાનું વાવેતર કરવાની પરમિશન આપવા માટે એને 2 વાર પત્ર કર્યો છે અને પત્રના હાલ કાર્યવાહી ચાલુ છે. પરંતુ હવે આ ચર્ચાનો મુદ્દો ચાલ્યો છે ત્યારે મારી સાથે એક વિશ્લેષક છે, મંગળુબાપુ ખુમાણ, કે જે પીઢ છે અને એની સાથે વાત કરીશું, કેમ કે પોતે ખેડૂત છે અને પોતે આ મુદ્દાને સમજી શકે અને આપને સમજાવી શકે. કરે છે ગાંજો એ તો એક ધ્યાન માટેની સાધુ સંતોને ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. એની કોઈ માર્કેટ ન મળે, એની કોઈ ડિમાન્ડ ન હોય. ગાંજો અને એ સરસ, એ એક જ ગાંજામાંથી જ ઉત્પન્ન થતી વસ્તુ સરસ છે. આ તો સાધુઓ માટેની વસ્તુ છે. આમ જનતામાં આવી માંગણી કરી અને આ તો હાસ્યાસ્પદ બાબત છે કે ગાંજો વાવવાની પરમિશન માંગવી એ ખેડૂતો માટે હાસ્યાસ્પદ છે અને આને પરમિશન આપતી જ હોય એવી વિચારવા વાળા માણસનું માનસિક ગાંઠ પણ પ્રગટ થાય. ગાંજાનું કદાચ વાવેતરની પરમિશન આપી હોય તો ગાંજો આપણા વિસ્તારમાં શક્ય છે વાવેતર કે નહીં? ઉત્પાદન મળે કે નહીં? 100% ઉત્પાદન. 1 વીઘામાંથી ઓછામાં ઓછા 50 લાખનું ઉત્પાદન આવે. પણ એવું ગાંઠ પણ કરશું તો હિન્દુસ્તાન નહીં રહે. આ એક વ્યસનની, એક ડ્રગ માફિયાની દુનિયા બની જાય. ખેડૂત